ભાઈ બરોડાના ખાવાના શોખીન લોકોને છે ને આ પિઝા તમે ખાશો એટલે ખુશ થઈ જશો. વ્હાઇટ સોસ એટલે અલ્ફ્રેડો પાસ્તા કહેવાય. હાફ એન્ડ હાફ પિઝા છે, પછી છે ગાર્લિક બ્રેડ છે, પછી છે 4 ચીઝ પિઝા છે. 4 ચીઝ પિઝા. જેટલા લોકો આમ ખાવાના શોખીન હોય ને બધા લોકો અહીંયા પહોંચી ગયા હશે. જો તમે બાકી હોય તો તમારા ફેમિલી સાથે સરપ્રાઈઝ ગિફ્ટ આપો અને જોરદાર ખુશ ના થાય તો મને કોમેન્ટ કરજો, કારણ કે મેં આવા પિઝા અત્યાર સુધીમાં ગુજરાતમાં ક્યાંય નથી ખાધા. એવા પિઝા મને આજે મળી રહ્યા છે. ભાઈ પહેલો વિડીયો જે બનાવ્યો હતો આપણે પિઝાનો, જો ગુસ્તા પિઝાવાળાનું, જે હવે બીજી બ્રાન્ચ છે એમની જે માજલપુરમાં આવેલી છે. દીપુભાઈ, એની પાછા મજા આવી હતી ને? મજા આવી ગઈ જોરદાર. એટલે રહેવાયું નહીં, એટલે ફરીથી આપણે બરોડા આવ્યા ને એટલે કીધું ફરીથી બીજી વાર ખરીદ લઈએ પિઝા અહીંયા. હા, એટલે આમનું શું છે, અત્યારે મેં શૂટિંગ માટે આવ્યા હતા સ્પેશિયલ. પછી એવું થયું કે ભાઈ આજે તમને બીજી બ્રાન્ચે તમને બતાવી દઉં. માજલપુરમાં આવેલું છું, તમને એડ્રેસ લોકેશન સ્ક્રીન ઉપર આવી જશે, અને એ પણ પાછું રૂફટોપ ઉપર છે, એટલે ફૂલ મજા આવી જવાની છે. અહીંયા છે ને બ્લુ લોકોનો હોટલ છે, એની ઉપરની સાઈડમાં છે. હજુ તમને કીધું કે જેટલા લોકો સુરત છે, અમદાવાદ છે, ત્યાં પણ પાર્સલ કરી રહ્યા છે. જબરદસ્ત પિઝા કરે છે તો તમે મંગાવજો. મસ્ત હતા, જોરદાર પિઝા હતા. જઈએ આપણે. ચલો જઈએ. જે ફાઉન્ડર કહો કે જે એમને લોકોને જે સ્વાદ પૂરો પાડે છે, તમારું નામ ને પરિચય આપી દો. બાકી તો તમને બધા ઓળખી જ ગયા છે અત્યારે, ખાસ કે કોણ છે કોણ નહીં, તમે કહી દો હવે. બીજલ દવે, ઓફિશિયલ ટ્રેન પિઝાયોલો નાપોલિયન સ્ટાઇલ પિઝા મેકર ફ્રોમ ઇટલી. તમે આપણે પહેલો વિડીયો બનાવ્યો, જોરદાર ગયો. હવે અત્યારે આ જગ્યા કઈ છે, આપણે જે નવી જગ્યા ઉપર આવ્યા છે? માજલપુરમાં રૂફટોપ આઉટલેટ આપણે ચાલુ કરેલ છે. બરાબર. અને ત્યાં પણ હું ગેરંટી આપું છું કે જે મારા આઉટલેટમાં પિઝા મળે છે, સેમ ટુ સેમ ક્વોલિટી અને ક્વોન્ટિટી એ અહીંયા જ મળવાના, બંને સેમ રહેશે. અને પ્લસ પોઈન્ટ કે અહીંયા જેને રૂફટોપનો શોખ હોય, મને તો પર્સનલી બહુ ગમે. શાંતિ હોય, એમ્બિયન્સ તમને વધારે એમ્બિયન્સ બહુ સારું મળે, અને રાતનો નજારો જ કંઈક અલગ હોય. એક્ઝેક્ટલી. અને આ પિઝા ખાવા માટે કેટલા વાગ્યાથી આવવું પડે? તમારે 2 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી ચાલુ. 11 વાગ્યા સુધી ચાલુ હોય. હા. હવે મને આજે હું ખવડાવવાના છું એ કહી દો. આજે તમને અલ્ફ્રેડો પાસ્તા એક ખવડાવીશું. ઓકે. અને એક પિઝા ખવડાવીશું, અને ગાર્લિક બ્રેડ, અને બીજું તમારા મનમરજી પ્રમાણેનો પિઝા. આપણે એક તો 4 ચીઝ પિઝા બનાવીશું. યસ. આ બીજા આઉટલેટ પર મારા બધા જ માણસો વેલ ટ્રેન છે. આ છોકરો મારી પાસે છેલ્લા 3 વર્ષથી કામ કરે છે, અને જે પિઝા હું બનાવું છું એ સેમ ટુ સેમ પિઝા તમને અહીંયા જ મળશે, સેમ મળશે. હવે અત્યારે આપણે આ જે ટામેટા સોસ, જે વર્જિન, ટોટલ વર્જિન ઇટાલિયન સાન માર્જાનો ટામેટો, એની અંદર આપણે શું નાખવાનું? શું ખાલી એક બેઝિલ પત્તા જ નાખો છો તમે? બેઝિલ અને સોલ્ટ. બેઝિલ અને સોલ્ટ, નમક, ખાલી, બીજું કંઈ નહીં. આને ગરમ નહીં કરવાનું કશું જ નહીં. ઓકે. અને મેન જે આની સ્પેશિયાલિટી છે એ ટામેટા છે, અને આ ડો છે. ડો છે, એટલે આ જે પિઝાની ગ્રેવીની વાત કરો છો. હા, એટલે એમાં મેઇન તો ટામેટા જ છે, જે Yes. ઓરિજિનલ ઇટાલિયન સાન માર્જાનો ટોમેટો. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આગળ. ભાઈ કયા નાખીએ છીએ ચીઝ? પાર્મેઝાન ચીઝ છે. આ પાર્મેઝાન ચીઝ. ઓકે. પછી હવે રિકોટા આવશે. કયું? કોતા? રિકોટા. ઓકે. રિકોટા એટલે સોફ્ટ ચીઝ. પાર્મેઝાન જે થઈ એ હાર્ડ ચીઝ. હવે ક્રીમ ચીઝ આવશે. ક્રીમ ચીઝ. યસ. આ ક્રીમ ચીઝ. ઓકે. આના પછી બીજું કયું આવશે? આના પછી મોઝરેલા આવશે. મોઝરેલા. આમાં આપણે ચેડાર ચીઝ નથી નાખતા? ચેડાર જે આવે એનું રીઝન? અમે 4 ચીઝ આપીએ, બરાબર. હવે ચેડાર બી હાર્ડ ચીઝમાં. ઓકે. તો તમે એક હાર્ડ ચીઝ તો પાર્મેઝાન તરીકે નાખી દીધી. ઓકે. એટલે આમાં જરૂર ના પડે. હા. તો એટલે ખાલી આ તો તમારી 5 મોઝરેલા ચીઝ જ છે અત્યારે. હા. ફૂલ લોડેડ આવશે ને? તો આ ચીઝ આપણે અહીંયાનું જ છે કે ત્યાંથી? ના, આ મોઝરેલા જે છે આપણું ઇન્ડિયામાં. હા, ઇવન રિકોટા બી આપણને ઇન્ડિયામાંથી મળી રહે છે, અને ક્રીમ ચીઝ પિઝા રેડી. પણ જે લોકલ મળે જે ચીઝ હોય કે બીજું અલગ હોય, થોડુંક સ્પેશિયલ હોય? અમારું સ્પેશિયલી મહારાષ્ટ્રથી આવે છે. મહારાષ્ટ્રીય. આ જે લોકલ જે કિલોમાં 2 કિલોમાં મળે છે એ ચીઝ ના હોય ને? આ પિઝા મંગાવ્યા છે એ કહી દેજો મને. પહેલાં તો પાસ્તાથી ચાલુ કરું તો આ વ્હાઇટ સોસ એટલે અલ્ફ્રેડો પાસ્તા કહેવાય.
પછી છે આ હાફ એન્ડ હાફ પિઝા છે, હાફ સાઈડ નાપોલિટન પિઝા છે, હાફ સાઈડ પેમારી પિઝા છે. ઓકે. પછી છે ગાર્લિક બ્રેડ છે. ગાર્લિક બ્રેડ. હા, ચીઝ ગાર્લિક બ્રેડ છે. ચીઝ ગાર્લિક બ્રેડ. એની હા, અંદર એ સ્ટફિંગમાં stuff- શું આવે? સ્ટફિંગમાં આવે તમને ઓલિવ ઓઇલમાં બનેલી ગાર્લિક પેસ્ટ આવે, ઓરેગાનો આવે અને મોઝરેલા આવે. ઓકે. પછી છે 4 ચીઝ પિઝા છે. 4 ચીઝ પીઝા અને મોકટેલ સાથે જોરદાર ટ્રાય કરીએ આપણે. રિવ્યૂ આપો કે Yes, ભાઈ yes. તમે જે મારે ત્યાં ખાધા એ મારા નવા આઉટલેટ પર કેવા લાગે. અમારા પિઝાની ખાસિયત યસ. એ જ છે કે તમે એક માણસ એક આખો 12 ઇંચનો પિઝા ખાઈ જાય તો પણ તો એને એ ખુશ થઈ જાય અને પાછું heavy એને feel નહીં થાય. યસ હેવી સીલ નહીં થાય. એને બહુ મસ્ત. જો આ છે 4 ચીઝ પીઝા. આને કેમ આજે ઉપરથી નાખવાનું? આ ફ્રેશ ચીઝ છે, બોકોન્ચીની કહેવાય એને. ઓકે. આ કાચું ડાયરેક્ટ જ ખાવાનું? હા. હજુ ગરમ નહીં થાય કે થશે હજુ? ના, હવે આ પૂરું. આપણા ટેબલ ઉપર પિઝા આવી ગયા છે. અમે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકનો વિડીયો પૂરો કરીને અમારા અડધા પિઝા પૂરા કરી દીધા છે. તો હવે આપણે ચાલુ કરશું વિક્રમભાઈ પિઝા ખાવાનું. આ જો આ પિઝા ને ભાઈ છે ને ખાવા માટે બે રીત છે. કાં તો તમારે આવી રીતના પકડીને થઈ શકતા હોય તો, બાકી તમે ભૂંગળું વારીને આવી રીતના ખાઈ શકો. મને તમારા પિઝાની એક વાત બહુ ગમે છે કે જે એનો મેન તો આનો બેઝ હોય. એટલો આમ જોવામાં એટલું બધું એવું લાગે છે કે આ પિઝા ખાઈને ફૂલ પેટ થઈ જવાનું છે, પણ આમાં તમને એવું છે કે એકદમ એટલા સોફ્ટ છે. આટલું જાડું બેઝ હોવા છતાં પણ એટલું સોફ્ટ છે કે તમારા હાથમાં પણ નથી રહેતા. એને તમારે કાતરથી કાપીને ખાવા પડે છે. રૂમાલી રોટી જેટલો ડો છે. હવે તમને શું ફરક લાગ્યો મારા ઇલોરા પાર્ક બ્રાન્ચમાં જે નહીં. પીઝો ખાધો તો? કારણ કે અને મેન ઇન્ગ્રીડિયન્ટ છે, મેન એની અંદર વસ્તુ પડે એ છે ચીઝ છે, ડવ છે. તમે જે તે સિસ્ટમથી ત્યાં બનાવો છો એમાં અને અહીંયા કોઈ ફરક નથી. સેમ વસ્તુ અહીંયા મળી રહે એટલે તમારે અહીંયા ટેસ્ટ કરવામાં આવવામાં કોઈ વાંધો નહીં. ત્યાં જવાની જરૂર નહીં પડે. અહીંયા તમે જો કદાચ ખાવા આવતા હોય તો સેમ તમને પણ મને ત્યાંની જગ્યા કરતાં આ જગ્યા વધારે ગમી કે મસ્તીનું નેચરલ વાતાવરણ, પાછળ તમને કુદરતી હવા મળે અને ફૂલ મજા આવે. આ પિઝા સાથે તમે છે ને એક જે ચીલી ઓઇલ આપો છો તમે, હા, આ એની- ચીલી ઓલિવ ઓઇલ છે Yes. અને આ છે ગાર્લિક Garlic. ઓલિવ ઓઇલ છે. કે જે તમને કદાચ એક્સ્ટ્રા ખાવું હોય તો તમે એની ઉપર નાખો હા, જસ્ટ થોડું ડ્રીઝલ કરવાનું. તો એ ખાવાની મજા વધારે આવશે તમને. આ પિઝાનો ટેસ્ટ આખો ચેન્જ થઈ જતો હોય. અને ગાર્લિક બ્રેડ છે, આમાં મોઝરેલા ચીઝ, પછી કયું ચીઝ યુઝ કર્યું છે? ખાલી મોઝરેલા ચીઝ આવે અને ઓલિવ ઓઇલમાં બનેલી ગાર્લિક પેસ્ટ આવે. આની અંદર જે ઓરેગાનો હોય છે તે અજમાના પાન હોય છે સુકવીને એને બનાવવામાં. સાચી વાત છે? એક્ઝેક્ટલી, યસ. અને આને જે સોસી તમે આ જે ગાર્લિક બ્રેડ સાથે આ ચિપોટલે સોસ ડિપિંગ છે. ઓકે. હા, અને આ બધા પ્યોર વેજ સોસીસ. બધું જ પ્યોર વેજ. રિયલમાં તમે બરોડામાં આવીને જો તમે કોઈ મહેમાનને કોઈને ગિફ્ટ આપશો ને કે આજે તને હું ખવડાવું મસ્ત, જોરદાર અને impress મજા આવી જશે, ઇમ્પ્રેસ થઈ જશે એવી જગ્યા હોય ને તો બરોડામાં આમની જે 2 બ્રાન્ચ છે, બે બ્રાન્ચમાં તમને જ્યાં મજા ત્યાં જજો. પણ આ જગ્યાએ તમને વધારે મજા આવશે કારણ કે અહીંયા એટમોસ્ફિયર જે કહેવાય ને બહુ મસ્ત છે. આ તમારા જે સ્પાઇસીસ મેં મંગાવ્યા છે એમાં હાફ એન્ડ હાફ. હા, યસ. આ તમારે આવી રીતના પણ ખાવા પડે. ફૂલ લોડેડ હોય જો. તો હાફ એન્ડ હાફ પણ તમે કરી આપો ને કે મારે તીખા ખાવા છે, હા. કોઈને ચીઝ વાળા ખાવા છે, તો એ તમે હા, કસ્ટમાઇઝ એટલે કરી આપો. કોઈને એક જ પિઝામાં 2 અલગ અલગ ટાઈપના ફ્લેવર જોઈતા હોય તો એના માટે આ એક ઉત્તમ એ છે કે ભાઈ એક જ પિઝામાં તમને 2 અલગ અલગ ટાઈપના ફ્લેવર. એક મોબાઈલમાં 2 સિમ. એક મોબાઈલમાં બેસી. પાસ્તા છે, આલ્ફ્રેડો પાસ્તા, જે વ્હાઇટ સોસ પાસ્તા તમે પણ કહી શકો. આને ખાવાના તમારે આ બ્રેડ લેવાની, આવી રીતના જ ખાવ ને એની ગ્રેવી સાથે. હા, મેં મારા લાઈફ ટાઈમમાં પાસ્તા આવી બ્રેડ સાથે ખાધા. મેં ઓલી બ્રેડ આપે ગાર્લિક બ્રેડ, હા, ગાર્લિક બ્રેડ આપો. પણ તમને આવી રીતના પાસ્તા આપી દે ને એ મજા જ અલગ હોય. જો આવી રીતના પાસ્તા તમારે લઈ લેવાના. તમારી પાસે કેટલા પિઝાના ફ્લેવર છે? ટોટલ આપણી પાસે 58 ટાઈપના પિઝા છે. 58 ટાઈપના પિઝા. Yes. હજુ સુધી હું 4-5 જ માંડ પહોંચી શક્યો છું. હવે ખબર નહીં ક્યારે એમના એન્ડ પૂરા કરીશ, પણ એમના જે પણ પિઝા મંગાવશો તમને પૂછશે કે તમારે કેવા ખાવા છે, સ્પાઇસી ખાવા છે, ચીઝી ખાવા છે કે કેવા ખાવા છે.
તમારા મૂડ ઉપર ને તમારા ટેસ્ટ ઉપર તમને બધું જ અહીં બનાવી આપવામાં આવે છે. મને તો પર્સનલી બહુ મજા આવી ગઈ, કારણ કે તમે ખાસ કહેજો, કારણ કે અહીંયા જે બજારમાં જે પિઝા મળે છે એના કરતાં બધા ડિફરન્ટ એટલે હાવ અલગ જ છે. તમે જે ગાર્લિક બ્રેડ ખાતા હોય કે તમે જે પિઝા ખાતા હોય કે પાસ્તા ખાતા હોય, બજાર જેવું તમને અહીંયા મેનુ નથી મળવાનું, આખું ડિફરન્ટ મળવાનું છે. પણ અહીંયા જે ગ્રાહક આવ્યા હોય ને એ આજ સુધી ક્યાં જવાના નથી, એટલે પ્રીમિયમ જગ્યા હોય તો આ જગ્યાને ખાસ, હા કોઈને ફ્રેન્ચાઇઝીસ જોતી હોય તો ફ્રેન્ચાઇઝીસ પણ સ્ટાર્ટ કરી દીધી છે, અને હવે ફ્રેન્ચાઇઝી મોડની અંદર પણ એ લોકો સ્ટાર્ટ કરી દીધું છે. ખાસ એમને શોખ હોવો જોઈએ આ બનાવવામાં, તો જ તમને આપશે, બાકી નહીં આવે. રાઈટ ને? કરેક્ટ. તો આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે મળશું. મેળે ખેડે મળશું, ગામગી નહીં મળ્યા આમ એક રણ તેથી આ ધરતી દગી હરિમ તો જય માતાજી. કાલા વર્ષ સુધી મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. આજે મોજ કરાવી દીધી.